મિત્રો, હાલ જે તમામ વકીલ આલમમાં અને વકીલ મિત્રોમાં તથા એડવોકેટ્સ અને સોલિસિટર્સમાં એક ઉત્સાહ અને ઉમંગની લહેર દેખાઈ રહી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈને. તેમાં જ તે સમયે જ આપણી વચ્ચે ઉપસ્થિત છે દીપેનભાઈ દવે એડવોકેટ, કે જે છેલ્લા 12 થી 14 વર્ષથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક ખૂબ જ એક્ટિવ મેમ્બર છે અને ભૂતપૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને આ વખતે પણ તેમનું પ્રતિનિધિત્વ તેમણે નોંધાવ્યું છે. તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને ઓલ ધ બેસ્ટ. અને આ સાથે આપણે એમનો એક શોર્ટ ઇન્ટરવ્યૂ કમ પોડકાસ્ટ શરૂ કરીશું. જી નમસ્કાર દીપેનભાઈ. દીપેનભાઈ, હાલમાં જે તમામ વકીલ મિત્રો કમ સોલિસિટર્સ કમ બાર કાઉન્સિલની ચૂંટણીને લઈને જે ઉત્સાહ અને ઉમંગ તમામ વકીલોમાં આજકાલ જોવા આવી રહ્યો છે, તેમાં આપનું પ્રતિનિધિત્વ નોંધાવવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. એને લગતા અમુક પ્રશ્નો છે જે અમારા જેવા યંગ એડવોકેટ્સને છે, જે હું આપને પૂછવા માગું છું. સૌ પ્રથમ તો જે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે, અગર તમે એમને એવું ડિસ્ટિંગ્વિશિંગ ફેક્ટર સમજાઈ શકો કે બાર એસોસિએશન અને બાર કાઉન્સિલ વચ્ચેનો તફાવત અને તેમની કાર્યશ્રેણીમાં શું અને કઈ વસ્તુ આવે તે વિશે શું કહેવું છે સર? બાર કાઉન્સિલ છે ને એક ઓટોનોમસ બોડી છે અને એનું કામ વકીલોને એનરોલ કરવાનું, એને ડિસિપ્લિન એક્શન લેવાના એની સામે, અને વકીલોના જે પોલિસી ડિસિઝન છે વકીલાતને લગતા એ લેવાના ઉપરાંત વકીલોને સાથે અને બાર અને બેન્ચનું કોર્ડિનેશન કરવાનું, સામાન્ય રીતે હાઈકોર્ટ સાથે કોર્ડિનેશન કરવાના વધુ પ્રશ્નો આવતા હોય છે. એ જ રીતે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર સાથે એક સંકલન કરવાનું કામગીરી છે. એ જ રીતે એસોસિએશન જોવા જઈએ તો એસોસિએશન એક નોન રજિસ્ટર્ડ એસોસિએશન હોય છે. એ જ રીતે એનું કામ બહારના જે સભ્યો હોય છે, એના જે સભ્યો એના પ્રશ્નોનું નિરાકરણ લાવવું, જેમ કે લોકલ લેવલે કોઈ બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન છે, લોકલ લેવલે કોઈ જ્યુડિશિયલ ઓફિસર સાથે પ્રશ્ન થાય છે, આવા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું મહત્વનું કામગીરી છે. તો બંનેની કામગીરી કમ્પ્લીટલી અલગ છે. એસોસિએશનના હોદ્દેદારો હોય છે, એને પોતાના એસોસિએશનના પ્રશ્નો છે એના માટેની કામગીરી હોય છે, અને બાર કાઉન્સિલના સભ્યોની કામગીરી એક પોલિસી લગતા આખા ગુજરાતના જે વકીલોના નિર્ણય લેવાની, રાજ્ય સરકાર સાથે, કેન્દ્ર સરકાર સાથે અને હાઈકોર્ટ સાથે સંકલન કરી અને પ્રશ્નનું નિરાકરણ લાવવાની જવાબદારી હોય છે. જી સર. એટલે આમ જોવા જઈએ તો બાર કાઉન્સિલ જે છે એક પેરેન્ટ બોડી થઈ તમામ ગુજરાતના વકીલો માટે, કે જે યોગ્ય માર્ગદર્શન પણ આપે અને તેમની સમસ્યાનો નિકાલ પણ કરી આપે. આમ જોવા જઈએ તો એ પેરેન્ટ બોડી થઈ, પરંતુ સાથે સાથે વકીલોના ઘણા એવા પ્રશ્નો કે જે પ્રશ્નોને એસોસિએશન લેવલે હલ થતા હોય, જી, એ બાર એસોસિએશનના હોદ્દેદારો, ચૂંટાયેલા હોદ્દેદારોએ નિરાકરણ લાવવાનું હોય છે. જો પ્રશ્નની અંદર રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે હાઈકોર્ટ જો ઇન્વોલ્વમેન્ટ હોય, જી, તો એનું સંકલન સાધીને બાર કાઉન્સિલે નિવારણ લાવવાનું હોય છે. જી સર. સર, આ સાથે મારો એક બહુ જ મહત્વનો અને પર્સનલ અનુભવ સાથેનો હું સવાલ તમને પૂછું છું. અમારા જેવા જે યંગ એડવોકેટ્સ છે, જે સામાજિક રાહે અથવા તો ન્યાય પ્રણાલીમાં કશેક પોતાની એક્ઝિસ્ટન્સ કાં તો વજૂદ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેવા યંગ એડવોકેટ્સ માટે આપ બાર કાઉન્સિલ, જે 57 બાર કાઉન્સિલ છે અથવા આપના જેવા જે પ્રતિનિધિત્વ કરતા આવેલા સભ્યો છે, તેમનું સાહેબ શું કહેવું છે અને શું માનવું છે? એ લોકોએ કઈ રીતે એમના ફિલ્ડમાં એક્સપર્ટાઇઝમાં આગળ જવું, અને આ માટે બાર એસોસિએશન અથવા બાર કાઉન્સિલ કયા પગલાં ભરી રહ્યા છે? યંગ લોયર્સ માટે કહીએ ને તો સૌથી પહેલાં તો ઇનિશિયલ સ્ટેજે હાર્ડ વર્કિંગ એક જ એનો આગળ વધવા માટેનો રસ્તો છે. પહેલાં કદાચ એડવોકેટની અંદર, ફિલ્ડની અંદર સ્ટાઇપન્ડ કે ઇનિશિયલી એને ગ્રો અપ થવા માટે બહુ જરૂરિયાત ન હતી અને મળતું પણ ન હતું. ધીરે ધીરે ઘણી ઓફિસીસની અંદર એક સ્ટાઇપન્ડ જેવી અમાઉન્ટ એક સેલ્ફ રીતે આપવાની ચાલુ થઈ. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની હજી સુધી SC STના એડવોકેટ સિવાય નવા યંગ લોયર્સ માટે કોઈ સ્ટાઇપન્ડની કે એને ગ્રો અપ થાય એના માટેની કોઈ હજી સુધી ફેસિલિટી આપવામાં આવી ન હતી. જી. આને જોઈને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા હમણાં એક મેન્ડેટરી સ્ટાઇપન્ડની એક પોલિસી બનાવવામાં આવી છે. હજી હમણાં જ બનાવવામાં આવી છે, એટલે એનું
સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેશન નથી થતું, પરંતુ એ એક સેલ્ફ ડિસિપ્લિન સ્ટાઇપન્ડ પોલિસી છે કે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ઇન્સ્ટિટ્યૂટમાં પણ છે. દરેક પ્રોફેશનલના ઇન્સ્ટિટ્યૂટની અંદર આવી એક છે કે તમે પ્રોફેશનલ વર્ક પણ કરો અને સાથે તમારા સિનિયર્સ તમને કંઈક આપે પણ ખરું. આની અંદર ક્યાંક પ્રોત્સાહન રૂપે મારા મતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઓર કેન્દ્ર સરકારે પણ થોડું એડિશન કરીને આપવું જોઈએ કે જેથી કરીને લોકો યંગ લોયર્સ આની અંદર સસ્ટેન થઈ શકે. અને આ પોલિસીનું હું માનું છું કે હજી હમણાં જ આવેલી છે પોલિસી, એમાં સિનિયર્સે પણ પોતાના નામ નોંધાવાના છે, જુનિયર્સે પણ પોતાના નામ નોંધાવાના છે કે અમે નામ આપીએ, અને એ રીતે હજી ધીરે ધીરે સ્ટાર્ટ થઈ રહી છે. કદાચ થોડાક સમયની અંદર એક સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ ગવર્નિંગ એક સ્ટાઇપન્ડ પોલિસી બાર કાઉન્સિલમાં પણ જુનિયર્સ માટે આવશે, અને એની અંદર થોડા અંશે સ્ટેટ બાર કાઉન્સિલ, એ જ રીતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પણ પોતાનું યોગદાન આપે એવી મને શક્યતાઓ દેખાઈ રહી છે. જી સર, આ જ વિષય હજી આપણે આગળ વાત કરતા, અત્યારના લેવલ ઓફ એડવોકસી અથવા તો જે લેવલ ઓફ એક્ઝામિનેશન ઓફ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જે થઈ હતી સમગ્ર ગુજરાત લેવલના, એમાં સાહેબ અત્યારે જે ઓછામાં ઓછા 40% થી 50% રિઝલ્ટ મળ્યું છે, જે બતાવી રહ્યું છે કે સ્ટાન્ડર્ડ ઓફ લીગલ પ્રોફેશન બી ઉપર જઈ રહ્યું છે. તો એ બાબતે તથા ડિજિટલાઇઝેશન ઓફ થિંગ્સ કરવા બાબતે શું કહેવું છે સાહેબ આપનું? તમારી વાત હતી ને કે જે વકીલાતની જે એજ્યુકેશનની અંદર છે, એની અંદર એજ્યુકેશન આવ્યા પછી જે વકીલાતનું જે સ્ટાન્ડર્ડ છે એની અંદર એક્ઝામનું રેશિયો પણ જે પહેલાં કદાચ 2012માં નવી એઆઈબીની એક્ઝામ આવી ત્યારે બહુ જ ઓછો પાસ થવાનો રેશિયો હતો, ધીરે ધીરે થોડો કે વધી રહ્યો છે. જી. ઓપન બુક એક્ઝામ છે, આ બાબતોના ક્યાંય એવા ક્લાસીસ નથી ચાલતા કે કઈ રીતે એને ગાઈડ કરવાનું ને એની થોડીક હજી લેક્યુના છે. જી. એક બાર કાઉન્સિલ લેવલે અથવા બાર એસોસિએશન લેવલે વકીલોને કઈ રીતે એઆઈબીની એક્ઝામ આપવી એ બાબતે પણ એજ્યુકેશન આપવું જોઈએ. એ અપાતું નથી. હું મારા સોશિયલ મીડિયાના માધ્યમથી હું દર વર્ષે જ્યારે પણ એક્ઝામ હોય છે ત્યારે બધાના ક્લાસ લેતો હોઉં છું. ડિજિટલ જે આ બધી છે સોશિયલ મીડિયા, એનો ઉપયોગ કરીને વકીલો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ હજી પણ એ ક્યાંક ઓછું છે. આને એજ્યુકેશન લેવલથી જ્યારે એલએલબીના અભ્યાસક્રમથી કોલેજે જ આને એક્ઝામને લેવી જોઈએ, સાથે જ્યુડિશિયરીની એક્ઝામની પણ તૈયારી થાય એવા પણ બધા પ્રયત્નો થવા જોઈએ. અને કન્ટિન્યુઅસ લીગલ એજ્યુકેશન માટે દરેક એસોસિએશને પણ આગળ આવવું પડશે, બાર કાઉન્સિલે પણ આગળ આવવું પડશે, અને બધા સિનિયરોએ પણ આગળ આવવું પડશે. તો આ એજ્યુકેશનનું જે સ્ટાન્ડર્ડ રહ્યું વકીલોનું એ થોડુંક ઉપર આવશે. જી સર, ખરી વાત છે સર. સર, હવે વકીલોની એકતા સામાજિક રાહે, કાર્યક્ષેત્ર રાહે અથવા તો ઇવન ન્યાય પ્રણાલીમાં કઈ રીતે ખોરવાય નહીં કાં તો ખોરંભે ના ચડે, તે બદલ તમારો કોઈક મેસેજ વકીલો મિત્રો માટે શું હોઈ શકે સાહેબ? વકીલોની યુનિટી છે ને, એ વકીલોની સૌથી મોટી તાકાત છે. આ યુનિટીને અલગ અલગ રીતે કોઈને કોઈ લોકોથી તોડવાનો પ્રયત્ન થતો હોય છે. ઘણીવાર રાજકીય લોકો દ્વારા, ઘણીવાર ન્યાયતંત્રના લોકો દ્વારા પણ વકીલોની એકતાને તોડવા પ્રયત્ન થતો હોય છે. ઘણીવાર કોઈ કોર્પોરેટ કે ગ્રુપિઝમ દ્વારા પણ આ વકીલોની એકતા તોડવા માટે પ્રયત્ન થતો હોય છે. પરંતુ વકીલોને તો એટલી જ વિનંતી કે ક્યારેય પણ કોઈ રાજકીય પક્ષાપક્ષીમાં આવ્યા વગર, ક્યારેય કોઈ જાતિ, ધર્મ કે બધામાં આવ્યા વગર વકીલ સમુદાય જ સર્વોપરી છે. એના હિતને ધ્યાને રાખી અને વકીલોએ એકતા બતાવી અને સંગઠિત રહેવું પડશે. તો જ આપણે આપણા અસીલોને ન્યાય અપાવી શકશું. એના માટે ખૂબ જ જરૂરી એકતા છે આપણા માટે. જી સર. સર, આના અનુસંધાને આપણા વચ્ચે એડવોકેટ્સ પ્રોટેક્શન એક્ટ કે જે અત્યારે બિલના ફોર્મમાં અત્યારે સામેલ છે, એ બી સાહેબ આવી રહ્યું છે એવું ઘણા સમયથી અમે સાંભળતા આવ્યા છીએ. તો કેટલો સમય લાગશે? એડવોકેટ્સ પ્રોટેક્શન બિલમાં શું છે? મહત્વની વાત અગર આપ કરી શકો. એડવોકેટ પ્રોટેક્શન એક્ટ એવું છે કે ઘણા સમયથી એક પ્રશ્ન ચાલી રહ્યો છે. આખો એડવોકેટ પ્રોટેક્શન એક્ટનું કોઈ બિલ નથી આવી રહ્યું, પરંતુ એડવોકેટ એક્ટની અંદર જ એક એમેન્ડમેન્ટ બિલ તરીકે આવી રહ્યું છે. એની અંદર એડવોકેટના પ્રોટેક્શન બાબતે પણ
કલમોનો ઉમેરો છે એ જ રીતે એડવોકેટના વેલફેર બાબતે પણ એની ધ્યાને લાવી અને નવી કલમોનો ઉમેરો કરવામાં આવેલો છે. થોડા વર્ષો પહેલાં કેન્દ્ર સરકારે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સંયુક્ત મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આવો એક કાયદો બનાવીને વકીલોને શું જોઈએ છીએ એવો કાયદો વકીલો જ બનાવીને આપે એ માટે કમિટી કોન્સ્ટિટ્યુટ કરવામાં આવી 7 લોકોની જી ભારત લેવલે. એ 7 કમિટીની જે હતા એની અંદર આઈ વોઝ ધ વન ઓફ ધ મેમ્બર ઓફ ધેટ કમિટી. જી અને અમે એ કમિટીની અંદર એક રિપોર્ટ આપેલો છે જેની અંદર એડવોકેટના પ્રોટેક્શન બાબતની, એડવોકેટના વેલફેર બાબતની બધા જ પ્રશ્નો આપેલા છે. સંસદમાં ગયો. સંસદની અંદર સંસદ સભ્યોને બધાને એવું લાગ્યું કે આની અંદર થોડુંક સુધારાની જરૂરિયાત છે એટલે પાછું એની રિસર્ચ કમિટીમાં આવ્યું. રિસર્ચ કમિટીમાંથી પાછું લો કમિશનમાં આવ્યું. પાછું બાર કાઉન્સિલ સાથે ચર્ચા વિચારણા થઈ અને આ બધું થઈને અત્યારે એ એક્ટ લેજિસ્લેટિવ કમિટીમાંથી કદાચ હવે બજેટ સત્ર પછી આ સત્રમાં કદાચ એડવોકેટ એમેન્ડમેન્ટ એક્ટ આવશે. એની અંદર વકીલોના પ્રોટેક્શન અને વકીલોના વેલફેર બાબતનું પણ ધ્યાને રખાઈને મુકાયેલું છે. આપણે એવી આશા રાખીએ કે બધા જ રાજકીય પક્ષો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવે, એમેન્ડમેન્ટ એક્ટની અંદર સાથે સાથે વેલફેર અંગે પણ વકીલોના પ્રશ્નોનું નિરાકરણ થાય એ બાબતને ધ્યાને રાખી અને સર્વસંમતિથી આ જે કાયદો સુધારારૂપી આવી રહ્યો છે એને સંસદમાં બહાલી આપવામાં આવે. જી સર. હવે હું ઘણા સમયથી આ ફોલો કરતો આવ્યો છું તથા મારી રિસર્ચમાં પણ એવું સામે આવ્યું છે કે આપનો અનુભવ બાર કાઉન્સિલમાં છેલ્લા 13 થી 14 વર્ષથી છે. તમે સૌ પ્રથમ તમે 2012માં ખૂબ જ યંગ એજે તમે ચૂંટાયા છે. હવે બાર કાઉન્સિલના હિસાબ અને અકાઉન્ટ્સને લગતી ઘણી વખત બૂમો પડતી હોય છે. સામાજિક જે બી વકીલો હોતા હોય છે, વકીલ મિત્રોમાં બી તે ચર્ચાનો વિષય હોય છે કે બાર કાઉન્સિલના હિસાબ મળતા નથી, ઓડિટ થતું નથી. તેમાં કેટલી સાચી વાત શું છે અને એની પારદર્શિતાની વાળી વાત તમે આજે અમારા સમક્ષ કરો સાહેબ, એવી મારી વિનંતી. હા, બાર કાઉન્સિલ એક ઓટોનોમસ બોડી છે. બાર કાઉન્સિલના હિસાબો ફરજિયાત ઓડિટ કરાવવા જરૂરી છે. ઘણા સમયથી સરકારમાંથી પણ ફંડ આવી રહ્યું છે એટલે સરકાર તરફથી પણ બાર કાઉન્સિલનું ઓડિટ કમ્પલસરી થાય છે. કોઈ પણ સંસ્થા હોય એનું એક લેવલથી વધુ ટર્નઓવર થાય, આવક ને જાવક હોય ત્યારે એનું ઓડિટ એક ટાઈમ લિમિટમાં કરવું જ જરૂરી છે. જી. અને થઈ જ રહ્યું છે. એનો હિસાબો આપવાની વાત છે. એ હિસાબો આપવાની વાતને આપણે જો જોવામાં જઈએ તો દર વર્ષે જ્યારે પણ એ મંજૂર થાય પછી હું જ્યારે 2012માં પહેલી વાર ચૂંટાઈને આવ્યો ત્યારે એ હિસાબોને અમે દરેક એસોસિએશનને આપવા પોસ્ટ દ્વારા એવું નક્કી કરેલું. પછી 2018માં હું આવ્યો ત્યારે બાર કાઉન્સિલની વેબસાઇટ ઉપર મૂકવા એવું નક્કી કરવામાં આવ્યું હતું. અત્યારે એ વેબસાઇટમાંથી એપમાં જઈ રહ્યા છીએ. હવે કદાચ થોડા સમયમાં એપમાં પણ આ બધા હિસાબો મૂકવામાં આવશે. આપણે બધા વકીલો છીએ. આપણે માનીએ છીએ કે પુરાવા વગરની કોઈ વાતનું કોઈ મહત્ત્વ નથી. બાર કાઉન્સિલના હિસાબો થાય જ છે, ઓડિટ થાય છે. કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ જોવા હોય તો બાર કાઉન્સિલની ઓફિસમાં પણ અવેલેબલ છે. એટલે આ બધી વાતો એવી છે કે જે પુરાવા વગરની છે. એક ચૂંટણીલક્ષી એક ભ્રમણાઓ પણ ફેલાવવામાં આવતી હોય છે. જી સર. સર, આ સાથે મારો એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે બાર કાઉન્સિલની જે મિટિંગ થતી હોય છે તો ઘણી વખત એવું સાંભળવામાં આવે છે કે બાર કાઉન્સિલના સભ્યો દ્વારા મિટિંગ ગોવામાં કરવામાં આવે છે, ઉદયપુરમાં કરવામાં આવે છે. તો આ બાબતનો જે ખર્ચ થતો હોય છે તો એ કોના શીરે હોય છે? બાર કાઉન્સિલની કોઈ પણ મિટિંગ 2012થી લઈને અત્યાર સુધીમાં કોઈ પણ મિટિંગ બાર કાઉન્સિલની ઓફિસ બહાર કરવામાં આવે નથી. ઘણીવાર બાર કાઉન્સિલના સભ્યો ઉદયપુર જતા હોય ક્યાંય બીજે જતા હોય તો આ જ્યારે પણ જતા હોય છે, જેમ કે ઉદયપુર ગયા છીએ, એની અંદર એવું છે કે અમે દર વખતે વર્ષમાં એકવાર બાર કાઉન્સિલના બધા ચૂંટાયેલા સભ્યો ઉદયપુર જઈએ છીએ કે આબુ જતા હોય છે કે ક્યાંય પણ 2-3 દિવસ માટે જતા હોઈએ છીએ અને ત્યાં અમે ચર્ચાઓને બધું કરતા હોઈએ છીએ. પરંતુ ત્યારે જે પણ ખર્ચ થાય છે એ જે તે સમયનો ચેરમેન હોય છે એ ભોગવતો હોય છે. એક પણ રકમ બાર કાઉન્સિલની રકમ મિટિંગનો ખર્ચ કે બહાર ફરવાનો ખર્ચો બાર કાઉન્સિલની હિસાબોમાં છે જ નહીં. આ બધી એક ખાલી ભ્રમણા છે. કોઈ પણ આવી જે વાત કરતા હોય એ એક પણ હિસાબો આપે
કેવી મિટિંગો બહાર થઈને એનો બાર કાઉન્સિલમાં આપ્યો એવું ક્યાંય જ નથી. આ ખાલી એક અફવા ફેલાવવામાં આવેલી છે. જી સર, આને અનુલક્ષી હજી એક પ્રશ્ન છે કે જે એડવોકેટ વેલફેર ફંડ જે ઊભો કરવામાં આવ્યો છે, જે વકીલોની સહાય માટે હોતો, જો કોઈ એડવોકેટ જો પાસ હવે થઈ જાય, કાં તો ગુજરી જાય, કાં તો એમને માદગી સાદગીના સંજોગોમાં તેમને પૂરો કરવામાં આવતો હોય, તો ઘણા સમયથી એવી ફરિયાદ રહેલી છે કે જે અમાઉન્ટ આપવામાં આવે છે એ આજના પ્રમાણે ઘણી ઓછી છે. તો એ મદદગી અને એ સહાય માટે શું સાહેબ કોઈ પગલાં ભરવામાં આવશે? હા, આ એવું છે કે ઇટ્સ અ વેલફેર સ્કીમ બાર કાઉન્સિલની. આ સ્કીમ એવી નથી કે આપણે આની અંદર કોઈ સરકાર આપણને સહાય આપે છે. આપણે પોતે જ એક સેલ્ફ જનરેટેડ ફંડ કરીએ છીએ અને ફંડમાંથી તે આપણે આપણા સ્વજનો જે એક્સપાયર થાય છે અથવા તો માંદા પડે છે એને આપણે એ સહાય તરીકે અથવા તો એને કોન્ટ્રીબ્યુટ થવાના ભાગરૂપે આપણે કરીએ છીએ. હવે આ રકમ જેટલી આપણે વધુ આપવી હશે તો આપણે પોતે પણ એટલું જ કોન્ટ્રીબ્યુશન વધારવું પડશે. જો આપણે જેટલું કોન્ટ્રીબ્યુશન વધારશું એટલું વધુ આપી શકીશું. એના માટે એવું છે કે આપણે અત્યારે જોવા જઈએ તો 1.5 લાખ રૂપિયા પહેલાં 30,000 આપવામાં આવતી હતી માંદગી સહાય, પછી 50,000 કરવામાં આવી, પછી હમણાં 1.5 લાખ રૂપિયા સુધી છેલ્લે લઈ ગયા છે છેલ્લા 3 મહિના પહેલાં. અને લાઈફ ટાઈમ દરમિયાન મિનિમમ 3 વાર આપણે આપીએ છીએ, કે ઘણા કિસ્સામાં 5 વાર પણ આપીએ છીએ. કોઈ અશક્ત થઈ જાય, કામ ન કરી શકે એવી હોય વ્યક્તિ, ત્યારે આપણે એને 5 વર્ષ સુધી મહિને 5,000 રૂપિયા આપીએ છીએ. બરાબર? એટલે સ્કીમ દરેક છે આપણી પાસે, આપણે ચૂકવણી પણ કરી રહ્યા છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોનું અત્યારે જે મોંઘવારી વધી ગઈ છે, જેમ કે 5 લાખ રૂપિયા આપીએ છીએ તો અત્યારે 5 લાખ રૂપિયાની વેલ્યુ ઘટી ગઈ છે. કદાચ 2 વર્ષ રહીને 10 લાખ આપશું ત્યારે 10 લાખની ઘટી ગઈ હશે. બીજું કે એક સિનિયર એડવોકેટ છે તો એ એવું માનશે કે મારે 10 લાખથી મારું શું થાય, કે 5 લાખથી મારું શું થાય. સામે એક યંગ લોયર હશે કે કોઈ એક ગામડામાં હશે કે તાલુકા કક્ષાએ પ્રેક્ટિસ કરતો હશે, એના માટે 5 લાખ રૂપિયા ઇનફ એમાઉન્ટ છે. એટલે બધે જે સ્ટાન્ડર્ડ છે આપણે અહીંયા વકીલોનું એ પણ બહુ જ અસમાનતા છે. ઘણા બહુ જ સુખી વકીલો છે ને ઘણા સર્વાઈવલ પણ માંડ કરી શકે છે. બહુ જ મોટો ગેપ છે. એના માટે આપણે એક યુનિફોર્મ એમાઉન્ટ દરેક માટે આપવી એ બહુ અલગ રહે છે. કારણ કે મારા માટે મારી લાઈફની કિંમત મારા પછી 5 કરોડ રૂપિયા મારે જોઈએ છીએ. સામે કોઈ બીજી વ્યક્તિ હશે તો એને 10 લાખ રૂપિયામાં પણ થઈ જવાનું છે. જેમ કે માંદગીની વાત આવે તો કોઈ એક સિનિયર એડવોકેટ હશે કે મોતિયાનું ઓપરેશન કરાવવા જાય છે તો એ ઓપરેશન કોઈ 3 લાખ રૂપિયામાં કરાવે છે, 2 લાખ રૂપિયામાં કરાવે છે, અને એ જ ઓપરેશન કોઈ વ્યક્તિ 50,000 કે 25,000 રૂપિયામાં પણ કોઈ દવાખાનામાં કરાવે છે. એટલે આપણે દરેક જગ્યાએ 3 લાખ રૂપિયાનું જેને ઓપરેશન કરાવ્યું એને 3 લાખ નહીં આપી શકીએ આપણે માંદગી સહાય આંખ મોતિયાના ઓપરેશનના, તો એ 25,000 જેને આપીએ છીએ એના માટે અન્યાય થશે. એટલે આપણે જે અત્યારે આપી રહ્યા છીએ એ એક તાલુકા કક્ષાના વકીલ અને જે સૌથી નીચે આપણામાં સૌથી જે છે ઓછું વર્ગનું કમાતી વ્યક્તિ એને ધ્યાનમાં રાખીને આપી રહ્યા છીએ. અને સુખી વકીલો પાસેથી એને કોન્ટ્રીબ્યુટ કરવાનું છે કે જેથી કરીને આપણા જ વ્યવસાયની અંદર જે નાના વકીલો છે કે જે કદાચ એટલા સક્ષમ નથી એને કોન્ટ્રીબ્યુટ કરવા માટેની આ સ્કીમ છે. ધીસ ઇઝ નોટ એન ઇન્સ્યોરન્સ સ્કીમ. જી સર, જેથી બધા વકીલ જગત બધાને મજબૂત થાય એના માટે. જી સર. બસ સર, આ સાથે એક પાર્ટિંગ નોટમાં હું તમને કહીશ કે વર્ષ 2018માં સાહેબ મારી સનદ આવી હતી, જેમાં ચેરમેન તરીકે તમારી સહી છે. અને આપની સહીના બદલ અને આપના ગાઈડન્સ અને માર્ગદર્શન બદલ અમે સાહેબ આજે વકીલાતના વ્યવસાય સાથે ખૂબ જ સરસ રીતે સંકળાયેલા છીએ. અને આપ અમારી બી પીઠ ખૂબ જ સરસ રીતે ઠપઠપાયેલી છે આપે, અને ગાઈડન્સ બી આપતા આવેલા છો. એવું જ અમે આગળ પણ ઈચ્છીએ કે આગળ પણ અન્ય વકીલ જે બી યંગ એડવોકેટ્સ હોય, જ્યારે બી જેમને આપની જરૂર પડે કે આપણા ગાઈડન્સની જરૂર, ત્યારે આપણે ઊભા હશો તે બાબતે હું નિશ્ચિંત છું સર. થેન્ક યુ.